પ્રેમમાં પાગલ પરણિત યુવકનો ડભોઈના તેન તલાવની કેનાલમાં આપઘાત. પરણિત યુવકને વડોદરામાં રહેતી અન્ય પરિણીતા સાથે પ્રેમ સંબંધે બંધાયો હતો. પરણિત પ્રેમિકાના પ્રેમમાં પાગલ પરણિત યુવકનો ડભોઈના તેન તલાવની કેનાલમાં આપઘાત. પરણિત યુવકને વડોદરામાં રહેતી અન્ય પરિણીતા સાથે પ્રેમ સંબંધે બંધાયો હતો. બંને પ્રેમી પંખીડા છુપાઈને મળતા હતા. તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને 18મી તારીખે સાંજે 7 વાગે પરણિત યુવક ગુમ થઈ ગયો હતો. યુવકની બાઇક ડભોઈ તાલુકાના તેન તલાવ અને શંકરાપુરા વચ્ચેથી પસાર થતી કેનાલ નજીકથી મળી હતી. બાઇક પર લટકાવેલ થેલીમાંથી એક નોટબુક અને પેન મળી હતી. નોટબુકમાં યુવકે અંગત કારણોસર પગલું ભરું છું, આમાં કોઈનો વાંક નથી કહીને નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. તેની જાણ થતાં પરણિત યુવકની પત્ની અને તેના ભાઈ ઘટના સ્થળે અંગત કારણસર આત્મહત્યા કરી હોવાની કેફિયત ચિઠ્ઠીમાં લખાવી પહોંચ્યા હતા અને મૃતકની ઓળખ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સિનોર તાલુકાના મોટા કરારા ગામના ટેકરાવાળા ફળિયામાં રહેતા સંદીપ દિનેશ વસાવા ખેતમજૂરી કરે છે. જાણો તો પોલીસમાં તેમણે જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ રંજીતના લગ્ન જ્યોતિકાબેન સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ રંજીત વડોદરામાં રહેતી પરણિત યુવતી જમનાબેન સાથે પ્રેમ સંબંધે બંધાયો હતો. બંને એકબીજાને મળતા હતા. 18મી તારીખે રંજીત જમનાબેનને મળવા માટે પોતાનું બાઇક લઈને વડોદરા ગયો હતો. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેની જાણ દિનેશ અને જ્યોતિકાબેનને થઈ હતી. તેથી બંને વડોદરા જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા. તે દરમિયાન ડભોઈ તાલુકાના તેન તલાવ અને શંકરપુરા વચ્ચે આવેલા નર્મદા કેનાલ નજીક રંજીતની બાઇક પાર્ક કરેલી મળી આવી હતી. બાઇક પર લટકાવેલી થેલીમાંથી નોટબુક અને પેન મળી આવ્યો હતો. નોટબુકમાં રંજીતજીએ પોતાના હસ્તાક્ષરમાં અંગત કારણોસર પગલું ભરું છું, આમાં કોઈનો વાંક નથી એવું લખ્યું હતું અને નર્મદા કેનાલમાં ચંપલાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર રંજીતનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાલ ચાલી રહી છે.